આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઈ જનજીવન પર અસર વર્તાઈ હતી. વલસાડ જિલ્લાના પારડી, કપરાડા, ઉમરગામ, ધરમપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નેશનલ હાઈવે 48 ઉપર પાણી ભરાયા હતા. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી હતી, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતા રોષ વ્યક્ત કર્યો હતો. પારડી હાઈવે પર પિકઅપ ટેમ્પામાં ₹5.64 લાખનો દારૂ સેલવાસથી ભરી સુરત જતા 2 ઝડપાયા, જ્યારે 2 ઇસમ વોન્ટેડ. કુલ ₹8.69 લાખનો મુદ્દામાલ કબજે. પારડી 4 રસ્તા પાસે પોલીસે દારૂની હેરાફેરી કરતો પિકઅપ ટેમ્પો ઝડપી પાડી ₹8.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પિકઅપ ટેમ્પો નંબર MH40G2720 માં સેલવાસથી ગેરકાયદેસર દારૂ પલસાણા સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી, જે આધારે પોલીસે પારડીમાં પીછો કરી ઠોસર હોસ્પિટલ સામે હાઈવેના સર્વિસ રોડ ઉપરથી ટેમ્પોને ઝડપી પાડ્યો હતો. જે પિકઅપ ટેમ્પોમાં કુલ 2448 દારૂની બાટલીઓ, જેની કિંમત ₹5.64 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે પિકઅપ ટેમ્પો, દારૂ સહિત કુલ ₹8.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક પ્રવીણ ઉર્ફે લોટન સુરેશભાઈ પાટીલ અને ક્લીનર વિજય ઉર્ફે નાના નામદેવ પાટીલ, બંને રહેવાસી સુરતને ઝડપી પાડ્યો હતો. અને આ દારૂનો જથ્થો ગણેશ બાબુરાવ પવાર, રહેવાસી પલસાણા સુરત તથા તેનો માણસે મોકલ્યો હતો, જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કપરાડાના સુખાલા ગામે બિસ્માર રોડને લઈ બીમાર બાળકને હોસ્પિટલ લઈ જતી કાર કાદવમાં ફસાઈ. કલાકો સુધી પરિવારની કાર ફસાતા બીમાર બાળક અને પરિવારને વરસાદમાં રસ્તા ઉપર ઊભી રહેવાનો વારો આવ્યો. કપરાડા તાલુકાના સુખાલા ગામ ખાતે બાળકને હોસ્પિટલ લઈ જઈ રહેલા પરિવારની કાર બિસ્માર માર્ગને લઈ કાદવ કિચડમાં ફસાઈ ગઈ હતી. કપરાડાના સુખાલાના નિશાના ફળિયા ખાતે કાર ફસાઈ હતી. ભારે વરસાદને કારણે રસ્તો કિચડમાં પરિવર્તિત થતા કાર ફસાવાની નોબત ઊભી થઈ હતી. કલાકો સુધી પરિવારની કાર ફસાતા બીમાર બાળક અને પરિવારે વરસાદમાં રસ્તા ઉપર ઊભી રહેવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ ગ્રામજનો, પંચાયત સભ્યના તાલુકા પંચાયત સભ્યને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા. સ્થાનિકો દ્વારા અંદાજે 2 કલાકની ભારે જહેમત બાદ કારને બહાર કઢાઈ હતી. વર્ષોથી સ્થાનિકો દ્વારા રસ્તાની માંગ કરવા છતાં રસ્તો ન બનતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તાત્કાલિક અમે ખોડિયાવાળાએ ભેગા થઈને ટ્રેક્ટર બોલાવીને રસ્તો અમે સરખો કરવાનો પ્રયત્ન કરતા છે. પણ અમારી રજૂઆત છે કે છેલ્લા 3 વર્ષથી આ રસ્તો નહીં બનેલો મળે તો આવા અંતરિયાળ વિસ્તારમાં બી કોઈ આવીને જોવો. બાકી તમે કેવું આજે ઊભી જઈએ દવાખાને બી મને નહીં જવાય. અહીંયા એટલે પડોશી કે અમે એટલો તાવ કરાયેલો અમે રાતને કાં લઈ જાવ ને વિચાર થતી થઈ ગઈ મેં લઈને ઊભી ગઈ. પછી અમને ગાડી કાઢીને ટ્રેક્ટર બોલાવ્યું. તારો કોઈરાને પાછી લઈ જવાની હોય, ગમે તો દવાખાના હોસ્પિટલમાં લઈ જવા પડે. શું કરવાની ને 10 વાગે ત્યારે એટલો વરસાદ આવે, રસ્તો ખરાબ થયો હોય, ગાડી ફસી જાય. તો એને સંચાલીને ડેસ્કને ઉપવાસ કરી ઉતરીને વારંવાર ફરિયાદ કરેલી. અમને નિશાળા ખાતે રસ્તા મેં જ નહીં, ગલી ગલીમાં બધા રસ્તા બનવા જોઈએ. હમણાં આખું કોઈ સાથ આવે ને રસ્તા બનવા જોઈએ. ગ્રામ પંચાયત ખાતે દફતર લઈને વારંવાર રજૂઆત કરી હતી, છતાં બી રસ્તો નહીં બન્યો. અડધી રાત્રિને આમાં આવીને ઉભા રહેવા
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે કોમ્પ્લેક્સમાં એક સાથે 2 કાર ભડકે બળતા દોડધામ. ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા બચાવ તો અન્ય એક કાર પણ આગની ચપેટમાં આવી. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર ચાલક કાર લઈ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો. એ દરમિયાન અચાનક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ તરફ અન્ય એક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. એક સાથે 2 કાર ભડકે બળતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણસર લાગી તે અકબંધ રહ્યું હતું. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ઉમરસાડી દેસાઈવાડ મોહનેશ્વર મહાદેવ મંદિરમાં ભજન કીર્તન સાથે જન્માષ્ટમીની પાલખી યાત્રા નીકળી. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખાતે આવેલ મોહનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી અનાવિલ ઉત્કર્ષ મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે છેલ્લા 75 વર્ષથી 24 કલાક ભજન કરવામાં આવે છે. આ ઉજવણીમાં 6 ફળિયાના ભજન મંડળો સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એમ ભજનની વારીમાં ભક્તિપૂર્વક ભજનો કરે છે. બીજા દિવસે સવારે ગામના નવયુવાનો દ્વારા મટકી ફોડી અને કૃષ્ણ ભગવાનની પાલખી યાત્રા નીકળે છે. ઉમરસાડી દેસાઈવાડમાં થતો આ મહોત્સવ ગામમાં એકતાની ભાવના જળવાઈ રહે એનો મુખ્ય ઉદ્દેશ બની રહ્યો છે. ગામની 5મી પેઢી હશે જે આજે પણ આ મહોત્સવની ઉત્સાહથી ઉજવણી કરી હતી. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, બંકિમભાઈ છેલ્લા 43 વર્ષથી અવિરત સહકાર આપી રહ્યા છે અને એના થકી જ ઉમરસાડી ઉત્કર્ષ મંડળના કોઈ પણ પ્રોગ્રામ આપણે સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ફરીથી મારા મિત્રોને આવકારીએ છીએ કે મનોહરભાઈને વિનંતી કે આપણા કંઠે શરૂઆત કરો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કેન્દ્રીય ગૃહમંત્રી નાણામંત્રી સાથે વલસાડના સાંસદે મુલાકાત કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી, રક્ષા મંત્રી જોડે સાંસદ તથા વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનરોએ મુલાકાત કરી. સંસદ ભવન દિલ્હી ખાતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે સંસદ ભવન ખાતે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. સાંસદ ધવલ પટેલ સાથે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર દિવેશ કૈલાસનાથ પાંડે, સોશિયલ મીડિયાના કન્વીનર હિતેશ સુરતી, આઈટીના કન્વીનર ધ્રુવીન પટેલ હાજર રહ્યા હતા. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.